મિત્રો, કારણ કે બ્લેક મેજિક થયું હતું મારી ઉપર, એટલે હું મોજમાં છું અને એટલે આ પહેરેલું છે. તમે કહેશો કે ભાઈ આ આવું થાય તો માણસ મોજમાં કેમ આવે? હવે એનું કારણ છે. તું ડોન 1 2 3 ડોન રાખ્યું હતું. ભાઈ ડોન હતા. 76-75 હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા અને હું આટલી મહેનત કરું છું, રોજના 4 વિડીયો મૂકું છું, મારે નથી થતા? વાહ! મેં કીધું ભાઈ વાહ, શું વાત છે દોસ્ત. દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, મોજમાં ને ભાઈ. તો ભલે મિત્રો, તમને લાગતું હશે ને કે આ બ્લેક કેમ આજે ભાઈ આવી રીતના ચમકતું શર્ટ પહેર્યું છે? મિત્રો, કારણ કે બ્લેક મેજિક થયું હતું મારી ઉપર, એટલે હું મોજમાં છું અને એટલે આ પહેરેલું છે. તમે કહેશો કે ભાઈ આ આવું થાય તો માણસ મોજમાં કેમ આવે? હવે એનું કારણ છે. દાદા ભેગા હોય ને ભાઈ, એનો ભક્ત હોય ને એ મોજમાં જ હોય, એને કાંઈ ફરક નથી પડતો. અને આ પણ વાંકો નથી થયો. વિચારશો, તમે માનશો, ખરેખરની વાત છે. તમને એક ફોટો પણ બતાવવો છે, એ જોશો એટલે ખ્યાલ આવે કે એ કેટલી હદે હતું. મિત્રો, હવે સૌથી પહેલી વાત તો એ કે કદાચ જો કોઈને એવું લાગે ને કે આ ખોટું બોલે છે આ વિડીયોમાં, તો ચોખ્ખું કહી દઉં કે જો એવું જ બોલવું હોય તો મારી પાસે એવું તો હું ઘણું વિચારી શકું અને ઘણું જોઈ શકું, કોકને પૂછી શકું અને પોતે પણ વિચારી શકું ભાઈ બરોબર છે, અને એવી કેટલી વાતો બનાવીને કહી દઉં. પણ નહીં, જેટલા પણ ભાઈઓ બહેનો મારા વિડીયો જોતા હોય ને, એક ભરોસો છે, એક ટ્રસ્ટ, વિશ્વાસ છે ને ભાઈ, એ કમાવો સહેલો નથી. નહીં, પ્રેમ આશીર્વાદ છે ને એ ક્યારેય તૂટવા ન જોઈએ અને એ તૂટશે પણ નહીં ભાઈ. અને આમ પણ બજરંગબલી હનુમાનજીને માનનારા ભક્તો હોય ને ભાઈ, જે દાદાના ભક્ત હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, વૃદ્ધ હોય કે બાળક હોય ભાઈ બરોબર છે, એ ક્યારેય ખોટું કરી ન શકે અને ખોટું બોલી ન શકે. જો બોલે અથવા કરે ને, દાદા એને કહેવાય કે એનાથી નારાજ થઈને દૂર વયા જાય ભાઈ. અને દાદા મારા માટે તો બધું છે ભાઈ, સર્વસ્વ કહેવાય કે મારું દાદા ભાઈ. એ દૂર થાય ને નારાજ થાય એ મને ગમે યાર. તો પછી મિત્રો, હવે પહેલી વાત તો એ કહી દઉં કે આવું થયું મને કઈ રીતે ખબર પડી, અને એ વ્યક્તિ સાથે વાત પણ મેં કરેલી છે યાર. પોલીસ કમ્પ્લેનને ઘણું થાત કરવું હોત તો પણ. હવે સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ, એક વાત પહેલી વાત બીજી વાત એવી રીતે તમને કહું એટલે ખ્યાલ આવે તો ફટાફટ. એક જોરદાર ઉપાય પણ છે ભાઈ, એ ખાસ સાંભળજો. માની લ્યો હું તો દાદાને પ્રાર્થના કરું ભાઈ બરોબર છે કે બધાને દાદા મોજમાં રાખે, પણ તેમ છતાં તમે એ ઉપાય કરશો ને એટલે મોજ આવી જશે. શું છે એ પણ કહું ફટાફટ. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. હવે મિત્રો, તમને યાદ હોય તો મેં અગાઉ ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો મૂક્યો હતો, યુટ્યુબના વિડીયોમાં પણ 1-2 વખત કીધેલું છે કે એક વ્યક્તિ હતો જેણે મારા વિડીયો નીચે કમેન્ટ કરેલી હતી કે હનુમાન દાદા એટલા જ સાચા હોય તો અનુભવ કરાવ ને આમ ને, એટલે એ ટાઈપનું કંઈક લખેલું, એવું જ લખેલું હતું બરોબર છે. મને પાકું યાદ નથી અત્યારે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો એ વાતને. હવે એની નીચે મેં રિપ્લાય દીધો હતો એને કે ઓકે, અનુભવ થઈ જશે, જય શ્રી રામ, જય હનુમાન દાદા બરોબર છે. હવે આટલું બન્યું, આ વાત છે જૂની વાત છે, સાંભળજો. પછી અત્યારની વાત કરું. આટલું બન્યું ને એ પછી એનો 2 કે 3 દિવસ પછી રિપ્લાય આવ્યો કે ભાઈ મને અનુભવ થઈ ગયો, માફ કરી દો, જય હનુમાન દાદા, એવું લખી દીધું. હવે આ વાત મેં યુટ્યુબના લોંગ વિડીયોમાં 2-3 વાર કરેલી કે આવું મારી સાથે થયું. હવે કદાચ ખબર નહીં એ ભાઈને એ વાત નહીં ગમી હોય કે શું હોય. સાંભળજો તમે મિત્રો, હવે જે કહું ને એ ખાસ સાંભળજો. તમને એમ થાય કે ખરેખર આમ આવા માણસો પણ અદેખાઈ ઈર્ષ્યા કરવાવાળા હોય છે. હા, આજના કળિયુગમાં બધું પોસિબલ છે ભાઈ. અને હનુમાન દાદા એને કેવો બદલી નાખ્યો ને ભાઈ, એ પણ ખાસ સાંભળવા જેવું છે, જોજો. હવે આ વાત મેં વિડીયોમાં કરેલી. હવે કદાચ એ ભાઈને નહીં ગમેલું હોય, જોકે ન ગમે તોય પણ મને કાંઈ ફરક પડતો નથી ભાઈ, કારણ કે એનો પાક હતો ને, આવું એને લખેલું, મેં તો કાંઈ કીધું નહોતું. અને એની સાથે શું થયું એ મને નથી ખબર, અને મેં કાંઈ કરાવ્યું પણ નથી, અને એવા મને શોખ પણ નથી કરાવવાના. જે હોય દાદાએ જોયું. હવે સાંભળો આ વાત. હવે જે તમને કહું છું ને કે આવું કર્યું, મને ખબર કઈ રીતે પડી, આ વાત છે મિત્રો 1 વીક જેવું થયું હશે, લ્યો ને 1 વીક કે 5 દિવસ જેવું. હા, એ પહેલા એ વ્યક્તિનો ફેક અકાઉન્ટથી. હવે એક વસ્તુ તમે માર્ક કરજો કે જે અદેખાઈ ઈર્ષ્યા કરતા હશે ને, જેને તમારું ખરાબ ખોટું કરવું હશે ને, એ લોકો ઓરિજિનલ નામથી સામે નહીં આવે, એની તાકાત નથી. ખોટું અકાઉન્ટ બનાવશે, ફેક આઈડી જેને કહેવાય, XYZ છે, ABC છે,
111 છે, 562 ને ગમે એવા નામ. હવે એના નામ કંઈક ઇન્સ્ટાગ્રામમાં રાખ્યું હતું ડોન 123, ડોન રાખ્યું હતું, ડોન ભાઈ ડોન હતા. હવે શું થયું ડોન સાથે સાંભળજો. હવે મિત્રો એનો મને મેસેજ આવ્યો કે ભાઈ કેમ તમે ઇન્સ્ટાગ્રામ પર 5 કે 6 દિવસ પહેલા કે કેમ ભાઈ શું પાવર છે, શું થઈ ગયું છે, આવી રીતના કેમ મારા વિશે બોલો છો. એટલે મેં કીધું ભાઈ કોણ તમે, શું બોલો એ મને મોકલો વિડીયો. એટલે મને કે આપણે કમેન્ટમાં વાત થઈ હતી વચમાં કે મને અનુભવ કરાવ. એમાં મને દાદા હનુમાનજીએ અનુભવ ગમે તે શક્તિ હોય તો એ સાંભળજો. એ હનુમાનજી હજી માનતો નથી, એને લખ્યું કે ગમે તે શક્તિ હોય, મને કંઈક એવું ફીલ થયું એટલે મેં માફી માંગી. એટલે શું બધા વિડીયોમાં કહેવાનું, મેં કીધું 2 વિડીયોમાં કીધું ભાઈ, અને મજા આવશે ને તો બધા વિડીયોમાં પણ કહીશ, મેં એને એમ કીધું. એટલે મને કે ઓકે તો બ્લેક મેજિક કરાવી દઈએ અત્યારે જ. મેં કીધું કરાવો અત્યારે જ. આ આખો મેસેજ છે પણ યુટ્યુબના નિયમ હોય એટલા માટે હું ફોટો મેસેજના આમાં નથી દેખાડી શકતો ભાઈ, આ રૂલ હોય. એટલે મેં કીધું કરાવી દે ભાઈ, અત્યારે જ શરૂ કર, બરોબર છે. અને મિત્રો વિચારવાની વાત એ કે આ જે વાત થઈ ને એ પછી જ મારે પૂજા કરવા બેસવાનું હતું ઘરના મંદિરની અંદર. હવે એ કે વાંધો નહીં કરાવું છું, અને એને મને એક ફોટો મોકલો. હવે એ ફોટો સેમ ફોટો જે છે ને, ફોટો મેં તો જો કે આખી ચેટ જ ડિલીટ કરી નાખી હતી ભાઈ, કારણ કે મારે જો સાયબર ક્રાઇમમાં પણ વાત કરી શકું એમ છું હું, બરોબર છે. અને કમ્પ્લેન કરાવીએ તો બધું એને એક દિવસમાં એ અહીંયા રૂબરૂ મારી સામે આવી જાય. કરવું હોય ને તો 1 દિવસ પણ ન થાય, 2 કલાકનું કામ છે આ બધું મારા માટે. પણ સાંભળજો, એ કરવાની મજા નથી ભાઈ. દાદા બેઠા છે ને બસ. હવે સાંભળો, મેં કીધું કરાવી નાખ ભાઈ. હવે એને મને જે ફોટો મોકલ્યો હતો બ્લેક મેજિક, એક એના ઘરની અંદર મિત્રો માણસો આવું કરે છે. હું તો એ વિચારું ગુજરાતી ઘરમાં એના રૂમમાં બધું ગોઠવું હતું, મીણબત્તી ને બાકસ ને લીંબુ ને આમ દોરા આમ જાય, એક દોરો આમથી આમ આવે, એક દોરોમાંથી આમ જાય. અને બીજા ફોનની અંદર મારા ઇન્સ્ટાગ્રામમાંથી એક ફોટો સ્ક્રીનશોટ પાડી લીધો એને, ને એ મોબાઈલમાં ફોટો રાખ્યો હતો. તો એ ફોટો મને મોકલ્યો, જે કરવું એ કરી કે હું આ ચાલુ કરું છું. મેં કીધું તાત્કાલિક કર ભાઈ, મોજ આવે મને તો. હું તો આમ પહેલી વાર રાહ જોઉં છું આવું કોક કરે. તું કર ગાંડા, મેં કીધું. હવે મિત્રો સાંભળજો, હવે એને શું કર્યું શું નહીં ચાલુ કરી દીધું બધું, બરોબર છે. મેં તો એને એ પણ કીધું વિડીયો કોલમાં ચાલુ રાખ એટલે મને પણ જોવાની મજા આવે કે ના. પછી એને એની પ્રક્રિયા શરૂ કરી દીધી. હવે એ સમયે હું મારા ઘરના મંદિરમાં પૂજા કરવા બેસી ગયો. મેં કીધું ભાઈ આવા નકામા માણસો પાછળ ટાઈમ બગાડાય નહીં, આપણે આપણી પૂજાનો સમય થાય, મારો એ પૂજાનો કરવાનો સમય છે ભાઈ દાદાની પૂજા માટે, એ સમય થાય એટલે હું મંદિરમાં બેસીને શરૂ કરી દઉં પૂજા, બરોબર છે. તો એટલે સ્નાન કરીને હું બહાર નીકળ્યો ને એ પછી આ બધી વાત થઈ. એટલે એને ચાલુ કરી દીધું, હું પૂજામાં બેસી ગયો. મેં ખાલી દાદાને એટલું કીધું, દાદા તમને ખબર છે શું હમણાં થયું અને આગળ શું થશે એ પણ તમને ખબર છે, પણ દાદા તમે બેઠા છો, નીમ કરોલી બાબા તમે બેઠા છો, મહાદેવ બેઠા છે, કાળ ભૈરવ દાદા બેઠા છે. આ શું મારે બોલવું વિડીયોમાં, એ શું કરી શકે, બસ જોઈ લેજો તમે. દાદાને કહી દીધું. અને મારા નિયમિત જે મંત્ર છે, હનુમાન ચાલીસા છે, જે બજરંગ બાણ પાઠ છે, હું ડેઈલી કરતો હોઉં છું, એ મેં શરૂ કરી દીધા. હવે આ પૂરું થયું, મને કાંઈ અસર થઈ જ નથી હજી અત્યાર સુધી. પણ આ પૂરું થઈ ગયું ને પછી મંદિરની બહાર નીકળીને મેં મેસેજ ચેક કર્યા. એનો મેસેજ હતો, કેમ ભાઈ ટોચનો તાંત્રિક બોલાવ્યો તો ભાઈ, કે ટોચનો અસર થઈ ને, હાથ પગ દુખે જ ને મને, કે રાતે છાતી એમાં દુખશે કે. હવે મેં રિપ્લાય આપ્યો, ભાઈ મને નખમાં પણ નથી દુખતું ને નખ જેટલું પણ કે શરીરમાં નથી થતું, બરોબર છે. હવે તને શું થાય ને એ તું જોજે. પાછું મેં રિપ્લાય દીધો. હવે હું જો મિત્રો અભિમાન ઘમંડ નથી કરતો. આ ચેનલ ઉપર એવું નથી કે ચેનલ હોય એટલે ગમે તે મોજ આવે એ બનાવો. હું એવું જરા વિચારતો પણ નથી. એવું હોત તો રોજના હું મિત્રો 10 વિડીયો પોસ્ટ કરી શકું એમ છું, બરોબર છે. પણ નહીં, હકીકત વાત છે ને એ જ પહોંચાડવી છે. મેં લખી નાખ્યું, ખબર નહીં ગુસ્સામાં હઈશ કે ખરાબ ખોટું નથી લખેલું, એવું કરતો પણ નથી, ઇગ્નોર કરવું હતું પણ મેં લખી દીધું
તને હવે શું ફીલ થાય ને એ જોજે, એટલું લખી દીધું. અને કાલ ભૈરવ દાદાનું જે નજરબટ્ટું છે ને, મેં તમને અગર વિડીયોમાં બતાવેલું હતું, જે ઉજ્જૈનથી લઈ આવ્યા હતા, એને માથે રાખીને જાય કાલ ભૈરવ દાદા, જોઈ લેજો. બસ વાત પૂરી. હવે આટલી વાત સવારના થઈ ને મિત્રો, એ જ દિવસે સાંભળજો, 24 કલાક નથી થઈ, એ જ દિવસે રાત્રે 8:30 થી 9 આસપાસ એનો મને મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામ પર. ભાઈ મારાથી મોટી ભૂલ થઈ, ફૂલ માથું દુખે છે મારું, સહન નથી થતું, દવાથી અસર નથી થતી, ડૉક્ટરને બતાવ્યું, બાટલો ચડાવ્યો. આ એના શબ્દ હતા મિત્રો. તમે હું કયો એના સમ ખાઈને કહું ભાઈ, ખોટું નથી બોલતો. એક એક શબ્દ જે હતા એ કહું છું તમને. પછી મને કે, મેં કીધું તો હું શું કરું ભાઈ? મને કે તમે જે કર્યું હોય એ મારા ઉપરથી કાઢો, મને નથી, હું ભારે માથે કોક બેઠું હોય એવું લાગે છે, છાતીમાં દુખે છે ને આમ ને તેમ ને. મેં કીધું ભાઈ મને એવું કાંઈ કરવાનું શોખ નથી, અને હું કાંઈ કોઈ દી મેં કરેલું પણ નથી, ને મને એવું આવડતુંય નથી. મને ખાલી દાદાને હું માનું છું, એના મંત્ર ને પાઠ મને આવડે છે, બરોબર છે. હવે મને કહે તો આમાંથી બહાર કેમ નીકળું, મને માફ કરો, આજીવન દાદાને માનીશ ને હનુમાન ચાલીસા રોજ કરીશ ને આમ ને તેમ ને. પછી મેં એને કીધું, અને મને કંઈ ખબર નહીં, મેં કોઈને પૂછેલું પણ નથી. જનરલી શું છે, મોટા પ્રશ્ન હોય કંઈક એવું હોય જેમાં મને ખ્યાલ ન પડતો હોય, એ હું અમુક સાધુ સંતો પાસે જાતો હોઉં ત્યારે એને પૂછતો હોઉં, અને એ કહેતા હોય જે સિદ્ધ સંતો વર્ષોથી હોય તપસ્યામાં, અને મેં જે સાધના કરેલી છે દાદાની, બરોબર, એના વિશે વાતચીત કરીને ત્યારબાદ ઉપાય મળતો હોય એ હું બધાને કહેતો હોઉં. આ વખતે મને મનમાં ઓચિંતાનું સૂઈજું. મેં કીધું 2 વાર બજરંગ બાણ કર હનુમાનજીનું, અને 7 વખત હનુમાન ચાલીસા કર. લખી નાખ્યું. જો મિત્રો, તમારા એવું ગમે એવું ખરાબ કામ તમારું દુશ્મન કરે ને, આપણે દુશ્મનાવટ નહીં રાખવાની, તો દાદા રાજી થાય. એટલે મેં એને કીધું 7 વાર હનુમાન ચાલીસા અને 2 વાર બજરંગ બાણ પાઠ કરી લે, બરોબર છે. નેટમાં હશે, જોઈ લે, કે યુટ્યુબમાંથી જોઈ લે, તો કે એનાથી થઈ જશે. મને નથી ખબર, તું કરી લે. હવે એને કરી લીધું. અડધી કલાક પછી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી ફોન આવ્યો મિત્રો. વાત એ છે, ફેક આઈડીથી ફોન આવ્યો, અને આમ રોતા હોય ને એવો અવાજમાં મને કે ભાઈ હવે કાંઈક સારું થયું, તમે કીધું એ કર્યું, અને હવે કોઈ દિવસ આવું નહીં કરું ને આમ તેમ. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. મને કે તમે મને બ્લોક કરી દો ને મને માફ કરી દો. મેં કીધું હું કોઈને બ્લોક ક્યારેય નથી કરતો ભાઈ, બરોબર છે. તને અનુભવ થઈ ગયો, તે ખોટું કર્યું હતું, મેં તારું કંઈ બગાડેલું નહોતું, વાત થઈ ગઈ પૂરી. મને કે મારું નામ કોઈને કહેતા નહીં. બધું મને ખબર જ નથી, હું કોને તારું નામ કહું, તું મને બોલ નામ તો ખબર પડે ને. એ કે સાંભળવું છે કહું, મારે શું જરૂર તારા નામ સાંભળવાની ભાઈ, બરોબર, જે હોય એ કાંઈ વાંધો નહીં, મૂક હવે. તો મિત્રો, આ અનુભવ થયો. હવે આની પાછળ શું હતું ને એ તમને કહું. નિર્દોષ વ્યક્તિ હોય, જે વ્યક્તિએ તમારું કાંઈ ખોટું કરેલું નથી, અને હા સોરી, એ માફ કરજો, એ હું કારણ તમને કારણ પણ મેં એને પૂછેલું. હવે આ વિડીયોમાં તમને મારી સ્પીચ કંઈક અલગ લાગતી હશે, કારણ કે હું છે ને આમ ફ્રીલી જે થયું છે ને એ બિંદાસ તમને કહું છું, એટલા માટે. હવે મેં એને પૂછેલું કે કારણ શું કે તે આવું કરેલું મારી ઉપર. એટલે એણે મને કીધું કે મારી યુટ્યુબ ચેનલ છે અને હું કોમેડી વિડીયો બનાવું છું, સાંભળજો. મેં કીધું ફેસ બતાવશ, કારણ કે જનરલી શું છે, જો હું તમને આ વાત કરી દઉં, મેં કોઈ દી કીધું નથી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મૂવી લાઈન છે, પછી સિરિયલ લાઈન છે, નાટક લાઈન છે, એક્ટિંગ લાઈન છે, યુટ્યુબ લાઈન છે, એમાં કોમેડીઝ વિડીયોઝ હોય, ફેમિલી વ્લોગ હોય, બરોબર છે. હિન્દી લાઈનમાં પણ ઘણા બધા કોન્ટેક્ટ લિસ્ટમાં છે, મારા ફ્રેન્ડ છે બધા, બરોબર છે, નામ નથી દેવા કોઈના. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તારા ફેસવાળી ચેનલ છે કે શું છે એમ. તો કે એણે કીધું જ નહીં મને, અને અવાજ પણ મને જાણીતો ન લાગ્યો. મેં કીધું સબસ્ક્રાઈબર કેટલા છે? મને કે 30,000. બરોબર. અને મને કે, મેં કીધું કારણ શું આવું મારી ઉપર કરવાનું એ બોલ ને. એટલે મને કે કારણ એ જ છે કે તમારી ચેનલમાં 76-75,000 સબસ્ક્રાઈબર થઈ ગયા, અને હું આટલી મહેનત કરું છું, રોજના 4 વિડીયો મૂકું છું, મારે નથી થતા. વાહ, મેં કીધું ભાઈ વાહ, શું વાત છે દોસ્ત. હા કહેવાય ને, અદેખા ઈર્ષ્યા કરવાવાળો હોય તારા જેવો ભાઈ. કાંઈ મહેનત પોતાની ન કરવી હોય અને આગળ ન વધતા હોય એટલે બ્લેક મેજિક કરો ભાઈ, વાહ. મેં કીધું તો આ તે કર્યું તોય તારાથી કાંઈ થયું? મને કે ના. શું કામ? કે તમે શું એવું કર્યું હતું તમને કાંઈ અસર ન થઈ ને ઉલટાની મારી ઉપર ગયું? મેં કીધું ભાઈ હનુમાન દાદા છે ને
તે બજરંગ બાણ ને હનુમાન ચાલીસા કરી તો એ કેમ સરખું થઈ ગયું તને? દાદા કેવા દયાળુ કહેવાય, વિચારતું. મેં કીધું તો મારી ઉપર, હું તો આટલા વર્ષથી દાદાને માનું છું, એની સાધના મેં કરેલી છે, મને કંઈ થવા દે દાદા. પછી એને ખબર પડી. એટલે મિત્રો કહેવાની વાત આ છે કે તમારાથી અદેખાઈ ઈર્ષ્યા કરવાવાળા જેટલા લોકો હોય ને, તમે બદલો ન લ્યો. ધારત તો હું પણ કરી શકત કાંઈક, બરોબર છે, બધું આવડે છે, કાંઈ કોઈ દી કર્યું નથી ને કરવાનું નથી થતું. શું કામ? કારણ કે હનુમાન દાદાને માનું છું ભાઈ. દાદા હોય ને દાદા, એને કહી દેવાનું, દાદા આ તકલીફ છે, તમે મને સાચવી લ્યો, મને તમે મારી રક્ષા કરી દો, બસ પછી વાત પૂરી. તો મિત્રો આ એક અનુભવ મારી સાથે થયો. તો કહેવાય ને ઘણા ટાઈમથી હું આ 5 દિવસ પહેલાં બન્યું ને ઘણા ટાઈમથી યુટ્યુબમાં કમેન્ટ્સ આવતી હતી, અનુભવ શેર કરો. એટલે ઈમેલ આઈડીમાં જે લોકો સાથે ગમે તે ઘટના બનેલી હોય એના અનુભવ વાંચીને શેર કરું. મેં કીધું એ તો કરીશ, પણ એ પહેલાં મેં કીધું મારો અનુભવ જે છે ને થયો મને એ શેર કરી દઉં, એટલે મેં તમને કીધું. બરોબર છે. તો હવે ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો બજરંગ બાણ, તમામ ભાઈઓ બહેનોને કહું છું મિત્રો, બજરંગ બાણનો પાઠ રોજ એક વખત કરો, તમારી લાઈફ ચેન્જ થઈ જશે, મોજ પડી જાય, જલસા પડી જાય. પછી ક્યાં વાત રહી મિત્રો, એવી વાઇબ, એનર્જી, ઉર્જા કહેવાય કે એક તેજ પ્રદાન થાય, એક આમ કોન્ફિડન્સ પ્રદાન થાય. તમે આમ હાલીને ક્યાંક જાતા હોય ને, માણસ જોઈને આમ કે ભાઈ કાંઈક અલગ છે આમાં, એવી દાદા દયા કરે. બરોબર છે. એનો મતલબ એ નથી કે ખોટું કામ કરો, ખોટું થાય તો દાદા ત્યારે ને ત્યારે કૃપા એની અટકાવી પણ દે છે ભાઈ. ખાસ ધ્યાન રાખજો, હનુમાન દાદાની ભક્તિમાં ઊંડું ઉતરવું હોય ને તો બહુ અઘરું છે, નિયમ પાલન કરવા અઘરા છે ભાઈ. બરોબર છે. પણ નામ જપ રોજ કરો, બસ દાદા બધું સાચવી લેશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોનો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. મારું ઈમેલ અકાઉન્ટ છે karanDave306@gmail.com. પ્રમોશન રિલેટેડ ક્વેરી હોય કે કાંઈ પણ ક્વેશ્ચન હોય ત્યાં કરી શકો છો. ઇન્સ્ટા અકાઉન્ટ છે karan.dave_official11, ફેસબુક પેજ છે karan.dave_official11 અને ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે. તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હમણાં ડિસ્કાઉન્ટ બોલાઈ જાય, મોજ કરી લેવાની ભાઈ. જો જેવું હોય ને એવું બિંદાસ યાર, તમે પોતાને ચેન્જ કરો કોકની સામે, એ નકામું છે. સાચી મોજ એન્જોય કરવી હોય ને જેવા છો ને બસ એવું રહ્યો. બરોબર ને? કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, દાદાનું નામ જપ ખાસ કરતા રહ્યો. મળ્યા બહુ જલ્દી નવા વિડીયોમાં. જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય કાલ ભૈરવ દાદા. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા,